તો મિત્રો આજે તો આપણે લોક ડેમ જોવા જવાના છે કેમ કે મારા ગામમાં પેલું મ્યુઝિક વાગ્યું હતું પાણી છોડવામાં પહેલા પેલું નહીં વગાડતા હોરન વગાડી હોય મેં તો બી જતા કે મારો ગામ આજે ડૂબી જાય પણ વ્લોગમાં બનાવી રહેજો મેં તમને બધું કહી દઈએ કે કેટલું પાણી છોડ્યું ને કેટલું નહીં બરોબર 140 તો કેટલું 140 કે આવા જોઈએ મિત્રો રસ્તામાં તો આપણે પહેલા તો ફસાઈ ગયા અહીંયા જોઈ લો અહીં બહુ ટ્રાફિક હોય યાર આપણા ગામમાં તો યાર મતલબ બધા માર્કેટમાં આવી ગયા ને આમ તો એટલે આપણે આવી ગયા છે લોક ડેમે તમને બતાવી દઈએ આપણે ડેમ એનું પબ્લિકને કે પાણી કેટલું અને કેટલું છોડવામાં આવ્યું છે આજે કઈ તારીખથી લે આજે 6 સપ્ટેમ્બર મિત્રો આજે પાણી છોડવામાં આવ્યું છે તમને બતાવું જોઈ લો આ આખો ડેમ ભરાયેલો છે ભાઈ આખો પૂરેપૂરો ડેમ ભરાયેલો છે મિત્રો કેટલા ફૂટ પાણી છે તમને બતાવી દઉં જોઈ લો મિત્રો આ બધું પાણી છોડી દઈએ ને તો આપણે ડેમ અહીંની થઈ જાય મામલતદાર કલેક્ટર બધું જાણ કરવો બધા મને સુપર દેશન સમજો આટલી કીધું ગામના અમારા ગામમાં અલાર્મ વાગ્યું ને તું દેન તેમાં મેં આવી જાય ગન જોવા માટે તાર તો તમારે આવી રાતનું દન ડ્યુટી આવી જાય ને તમારી ઉપરમાં સોળ સાથે કઈ સમય યાર ભરાઈ જાય નક્કી ના થાય જવા દે હું કેવું સંજયભાઈ આવું ભાઈ મયુરભાઈ ડેમમાં પડવાનો વિચાર હું મન તો યાર ડાયરેક્ટ જમ્પ માર દે કેસા માર દો જમ્પ માર દે હાલે તો મિત્રો આ તો આપણા લોક ગામનો ડેમ જોઈ લો મિત્રો અહીંયા પાણી છોડ્યું ને તો એ તો બધા કપડાં ધોઈ છે જો એ નો સુરોન બધા પાણી ઉપર રહીને જાય લગભગ ના ઉપર આ બાજુ જાય કપડાં ધોઈ છે યાર બધા બોલ એટલે અહીંના માણસોને કોઈ પાણીની બીક જ નહીં લાગતી ખબર હે કે પેલા પાણી છોડવાના નહીં આ એ પેલી મેન ઓફિસ તો નીચે આ ચેન ચપ્પો આપણને કહીએ અહીં ગેરમ જોઈ લો હેડો સંજયભાઈ છે રોડના જેમ હેડી જુઓ છો તો મિત્રો ડેમ જોઈને આપણે નીકળી જાય ઘેર બાજુ શું કેવું મયુરભાઈ સંજયભાઈ ગાડી મયુરભાઈ ચલાવવાના અહીંયા મીઠા રીન બતાવી દઉં મને આજે ખતરનાક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા વાલો ગાડી